જો આપણે બધા કસરત કરતા હોઈએ છીએ, ઘૂંટણ માટેની બી કસરત કરતા હોઈએ છીએ, બરાબર. તો ઘૂંટણની એક કસરત છે સ્ટેટિક ક્વોડ્રિસેપ્સ માટેની, કે સ્ટેટિક ક્વોડ્રિસેપ્સમાં શું કરતા હોય છે, તમારો આખો પગ તમે સીધો રાખી એના નીચે બોલ કે તમે કશું કંઈ ઓબ્જેક્ટ કોઈ મૂકો, રૂમાલ મૂકો, કપડું મૂકો, અને એના પછી તમે એને થોડા સેકન્ડ માટે દબાવો છો, પછી ઢીલું છોડો છો, દબાવો છો, ઢીલું છોડો છો. એ રીતે તમે કસરત કરતા હોય છે. એ સારામાં સારી કસરત છે. પણ જે બી લોકો તમને કસરત કરાવે છે અથવા તમે જાતે બી કરતા હોય, તો એમના માટે મારો આજે એક સંદેશ છે કે એ જ્યારે તમે કસરત કરાવો છો, એટલે એ કસરત તો સારી છે, એની સાથે સાથે તમારે એ ઓબ્જેક્ટ હટાવીને પણ એ કસરત કરવાની છે. કે જેમ કે કોઈ ઘૂંટણની નીચે તમે કોઈ બોલ કેવું રાખ્યું છે ને એને દબાવો છો થોડા સેકન્ડ માટે, ઢીલો છોડ્યો, તો એ થઈ જાય, એનું આ બધા આવર્તન તમારા પૂરા થઈ જાય, તો એના પછી એ બોલ કે હટાવી દેવાનું છે અને આખો ઘૂંટણ નીચે થાય એ રીતે દબાઈ રાખવાનો છે કોઈ ઓબ્જેક્ટ વિના, અને પછી એને ઢીલું છોડવાનું છે. એ બી તમારે કસરત કરતું રહેવાનું છે. તો એનો ફાયદો શું થશે કે ઘણા બધા લોકોને હું જોઉં છું કે એમને ઘૂંટણનો ઘસારો થતો હોય કે એવું થાય, એટલે એમને FFD થવા લાગે. FFD એટલે ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી. તમારો ઘૂંટણ છે એ અમુક ડિગ્રી જેટલો વળેલો રહે, આખો સીધો ના થાય. તો તમે ઓબ્જેક્ટથી કસરત કરો છો, સ્નાયુ તો મજબૂત થાય છે, પણ એની સાથે સાથે જો તમે એ ઓબ્જેક્ટ હટાવીને કરશો તો એ FFD કે જે આખો પગ વળેલો રહે છે એ સીધો થવાની બી શક્યતાઓ વધી જશે, અને એના કારણે તમને બહુ ફાયદો થશે અને તમને મજા આવશે એમ કે આપણો પગ જે વળેલો રહે છે એ સીધો લાગશે, તો તમને બધી રીતે એમાં ફાયદો રહેશે.